ડભોઈમાં અક્ષરકુંભ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈમાં રામ મંદિર પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષરકુંભ કળશ યાત્રાનું રામ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ ગાયત્રી મંદિર ખાતે પ્રસ્થાન કરી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ પહોંચેલ અક્ષરકુંભ રામ પરિવાર તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। જે બાદ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ડભોઈ શહેરના પટેલ વગા પાસે આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં રામ ભગવાનની આરતી કરી કળશ યાત્રા સંપન્ન કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, એડી જોશી, મિતેશ પંચાલ, ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, હિરેન મહેતા સહિત મોટી સંખ્યામાં રામ પરિવાર તેમજ રામ ભક્ત ભાઈઓ બહેનો કળશ યાત્રામાં જોડાયા હતા। લાલાભાઈ ભઠિયારાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ડભોઈ। जय श्री राम। आज रोज अयोध्याથી પૂજિત અક્ષત જે આવેલા છે એની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ પૂજિત અક્ષત ડભોઈ નગરના પ્રત્યેક ઘરે, પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે। એટલે એ અભિયાન અમારું 1 થી 13 તારીખ સુધીનું ચાલવાનું છે। 22 તારીખે ડભોઈનો સમગ્ર હિન્દુ સમાજ, પ્રત્યેક હિન્દુ ઘર આ અભિયાનમાં જોડાય। 22 તારીખે જે પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એ કાર્યક્રમમાં ઘરે ઘરે દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે એવું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે। આ રામ મંદિર સુધી, ડભોઈથી વડોદરા ભાગોળથી રામ મંદિર સુધીનું કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે।